હેલો સ્ટુડન્ટ્સ, TYBA સેમેસ્ટર 5નું ટાઈમ ટેબલ આવી ગયું છે, તો એ બતાવી દઉં તમને. તમે અહીં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું નામ વાંચી શકો છો અને આ નોટિફિકેશન ઓપન કરીને હું બેસી છું. એક્ઝામનો નોટિફિકેશન નંબર તમે વાંચી શકો છો, બરાબર. ધ થર્ડ યર BA સેમેસ્ટર 5 રેગ્યુલર એક્ઝામનું આ ટાઈમ ટેબલ છે. MCQ બેઝડ ઓનલાઈન એક્ઝામિનેશન નવેમ્બર 2021 એમ લખ્યું છે, બરાબર. સૂચના વાંચી લઈએ. ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે કે પ્રથમ પેપર માટે નક્કી કરેલા સમયના 15 મિનિટ પહેલાં અને પછીના પેપરના 10 મિનિટ પહેલાં તેમના સંબંધિત પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું. તેઓ સંબંધિત પરીક્ષા સ્થળ પર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, કમ્પ્યુટર અને તે પણ ઓનલાઈન ચાલતું હોય, એટલે કે ઇન્ટરનેટ કનેક્શનથી લેપટોપને કે કમ્પ્યુટરને જોડી શકતા હોય તો તે પ્રકારનું કમ્પ્યુટર, બરાબર, તેનાથી પરીક્ષા આપી શકશે. તેઓએ પરીક્ષામાં કોઈ બુક, પેપર અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ ઓનલાઈન પરીક્ષા આપતા મોબાઈલ કમ્પ્યુટર સિવાયનો ઉપયોગ કરવાની મનાઈ છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના તમામ નિયમો વાંચવા જોઈએ. અને હવે આ ખાસ તમારે જાણી લેવાનું છે કે લોગિન પ્રોસેસનો ટાઈમ આપવામાં આવ્યો છે ફ્રોમ 2:45 ટુ 3:30, 2:45થી 3:30નો સમય લોગિન પ્રોસેસનો ટાઈમ છે, એટલે કે એ સમય દરમિયાન તમે લોગિન થઈ શકશો. આટલો પોણો કલાક જેટલો સમય તમને આપવામાં આવ્યો છે, બરાબર. પછી એક્ઝામનો મેઇન ટાઈમ શરૂ થાય છે 3:30થી 4:30, 3:30 ટુ 4:30, ઓલરાઈટ. ડેટ તમને આપી છે 22/11/2021. કોર કમ્પલસરીનું પેપર તે દિવસે રહેશે, જેમાં આટલા સબ્જેક્ટને સાંકળી લેવામાં આવ્યા છે. ફર્સ્ટ બોક્સમાં આપ્યા છે ગુજરાતી. ગુજરાતી 2 પ્રકારના છે, એક લેંગ્વેજ છે અને એક પ્રત્યાયનનું પેપર છે. હિન્દીનું છે લેંગ્વેજ થ્રુ લિટરેચર, એટલે કે ઇંગ્લિશના પણ 2 પ્રકારના પેપર છે, એક LTLનું અને એક રિટન એન્ડ સ્પોકનનું, એટલે કે W&S, બરાબર. તો આટલા કમ્પલસરીના પેપરનો સમય છે 3:30થી 4:30. તમામ પેપરના માર્ક્સ રહેશે 50, બરાબર. હવે 23 તારીખના પેપરો, કોર કમ્પલસરીના પેપરો આપણે ઝડપથી જોઈ લઈએ તો એનો ટાઈમ પણ 3:30થી 4:30નો છે. પેપરોના ટાઇટલ આપ્યા છે: સોશિયોલોજી પેપર 11, પોલિટિકલ સાયન્સ પેપર 11, સાયકોલોજી પેપર 11, સંસ્કૃત પેપર 11. એમાં પણ 2 પ્રકાર આપેલા છે, A અને B. સંસ્કૃત તમારો જે ઓપ્શન તમે સિલેક્ટ કર્યો હોય, સંસ્કૃત લલિત સાહિત્ય કે પછી સંસ્કૃત લલિત સાહિત્ય, એમાં 2 છે, પ્રાચીન પ્રશિષ્ટ અને અર્વાચીન પ્રશિષ્ટ. તમારું જે પેપર હોય તે તમારે આપવાનું. હિન્દી પેપર 11, એમાં મધ્યયુગીન કવિતા, સુરદાસ, ભરમર ગીત, સાર એમ લખ્યું છે, બરાબર. ઇંગ્લિશ પેપર 11, હિસ્ટ્રી પેપર 11, હોમ સાયન્સ 11, ગુજરાતી 11 અને ઇકોનોમિક્સ 11. એમના બધાના પણ માર્ક્સ 50 જ છે. દરેક પેપરના માર્ક્સ 50 છે, તેથી હું વારંવાર 50 માર્ક્સનું પેપર છે એમ કહીશ નહીં. અગાઉના પેપર ઉપર ઝડપથી જઈએ આપણે. 24 તારીખના જે પેપરો છે, સમય તો તેનો તે જ રહેશે. બપોરનો સમય છે 3:30થી 4:30, શરૂઆતમાં જ આપી દીધું હતું. કોર કમ્પલસરીના આટલા પેપર તે સમય રહેશે 24 તારીખે. તારીખ આપણે ફરીથી જોઈ લઈએ. 24 તારીખ ઇકોનોમિક્સ પેપર 12, ગુજરાતી પેપર 12, હોમ સાયન્સ પેપર 12, હિસ્ટ્રી પેપર 12, ઇંગ્લિશ પેપર 12, હિન્દી પેપર 12. એમાં ગદ્ય વિદ્યાએ એવું લખ્યું છે, હિન્દી ગદ્ય પ્રભાકર એમ લખ્યું છે, બરાબર, તે પેપર છે. સંસ્કૃત પેપર 12, સાયકોલોજી પેપર 12, પોલિટિકલ સાયન્સ પેપર 12, સોશિયોલોજી પેપર 12. તમામના 50 માર્ક્સ. 25 તારીખના કોર કમ્પલસરીના પેપરો આટલા રહેશે: સોશિયોલોજી પેપર 13, પોલિટિકલ સાયન્સ પેપર 13, સાયકોલોજી 13, સંસ્કૃત 13, હિન્દી 13, ઇંગ્લિશ 13, હિસ્ટ્રી 13, હોમ સાયન્સ પેપર 13, ગુજરાતી પેપર 13 અને ઇકોનોમિક્સ પેપર 13. તમામના 50 માર્ક્સ.
26 તારીખના પેપરો છે ઇકોનોમિક્સ પેપર 14. હવે જેટલા પણ પેપર હશે બધા પેપર 14 છે, બરાબર. ઇકોનોમિક્સમાં 3 વિભાગો આપેલા છે, A, B અને C. એમાં પહેલું છે ક્વોન્ટિટેટિવ મેથડ્સ ફોર ઇકોનોમિક્સ 1, તમારું જે પેપર તમે સિલેક્ટ કર્યું હોય તે. બીજું છે B, રિજિયોનલ ઇકોનોમિક્સ, અને C, કમ્પ્યુટર એપ્લિકેશન ઇન ઇકોનોમિક્સ. ગુજરાતી પેપર 14, હોમ સાયન્સ પેપર 14, હિસ્ટ્રી પેપર 14, ઇંગ્લિશ પેપર 14, હિન્દી પેપર 14. એમાં પણ પ્રાદેશિક સાહિત્ય એવમ સંસ્કૃતિ એમ લખ્યું છે, તત્વમસી એ પેપર છે હિન્દીનું. સંસ્કૃત પેપર 14, સાયકોલોજી પેપર 14, પોલિટિકલ સાયન્સ પેપર 14 અને સોશિયોલોજી પેપર 14. આટલા પેપરો 26 તારીખે છે, બરાબર. અને 27 તારીખે આપણે જોઈએ તો સોશિયોલોજી પેપર 15 અને પોલિટિકલ સાયન્સ પેપર 15. અને હજી આગળ છે સાયકોલોજી પેપર 15, સંસ્કૃત પેપર 15, હિન્દી 15, ઇંગ્લિશ પેપર 15, હિસ્ટ્રી 15, હોમ સાયન્સ 15, ગુજરાતી 15, ઇકોનોમિક્સ ABC હું અગાઉ વાંચી જ ગઈ છું, એમના પણ પેપર 14 છે. ઇકોનોમિક્સ એમાં આવે છે મેનેજરિયલ ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સ બીમાં લેબર ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સ સીમાં એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ. આવા પ્રકારો આપેલા છે. ત્યાર પછી 29 તારીખે પેપર છે અને તે સમયે પેપર 16નો વારો છે, બરાબર. આપણે 15 સુધી જોઈ ગયા. તો 16માં ઇકોનોમિક્સ 16 એમાં A અને B છે. પહેલાં એમાં SS એન્ડ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, ઇકોનોમિક્સ બીમાં બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટ્સ, તમારું જે પેપર હોય તે. ગુજરાતી 16 બે વાર આપ્યું છે, A અને B. પહેલું જે છે તેમાં લિટરરી જર્નલિઝમ અને પછી અનસીન UNSEAN લખ્યું છે, તમારું જે હોય તે, બરાબર. હોમ સાયન્સ પેપર 16, હિસ્ટ્રી પેપર 16, ઇંગ્લિશ પેપર 16, હિન્દી પેપર 16. હિન્દીમાં પ્રયોજનમૂલક હિન્દી એમ લખ્યું છે. સંસ્કૃત પેપર 16, પોલિટિકલ સાયન્સ પેપર 16, પોલિટિકલ સાયન્સ પેપર 16B. પોલિટિકલ સાયન્સમાં A અને B બે વિભાગો છે, થિયરી એન્ડ પ્રેક્ટિસ એન્ડ ડેમોક્રેસી એ વિભાગમાં આવે છે, અને B વિભાગમાં કમ્પેરેટિવ ગવર્મેન્ટ એન્ડ પોલિટિક્સ એમ લખ્યું છે. અને સોશિયોલોજી પેપર 16. આ તમામના માર્ક્સ 50 છે, બરાબર. નીચે સૂચના વાંચી લઈએ. નોંધ આપી છે ટાઈમ ટેબલમાં દર્શાવેલ પરીક્ષાનો પ્રથમ કલાક લોગિનની પ્રક્રિયા રહેશે અને ત્યાર પછીનો પાછળનો 1 કલાક પરીક્ષાનો સમય રહેશે. નંબર 2, પરીક્ષા શરૂઆત થયા પછી મોડામાં મોડું 20 મિનિટ સુધી પ્રથમ લોગિન કરી શકાશે અને તેટલો સમય પરીક્ષામાં ઓછો મળશે. ત્યાર પછી ફ્રેશ લોગિન થઈ શકશે નહીં, જેનું ધ્યાન આપશો. COVID-19ને કારણે પરીક્ષા કેન્દ્રોએ VNSG અને રાજ્ય સરકાર દ્વારા નિર્દેશિત તમામ સંબંધિત સાવચેતીઓ તેમજ સામાજિક અંતરના ધોરણો જાળવવા અને તેનું પાલન કરવું જરૂરી છે, બરાબર. તો આ હતું રેગ્યુલર સ્ટુડન્ટ્સનું TYBAના સેમેસ્ટર 5નું ટાઈમ ટેબલ. અહીં સેન્ટર આપેલા છે. સેન્ટર હું વાંચતી નથી પણ સ્ક્રીન ઉપર ફોન્ટ્સ મોટા કરીને બતાવી દઉં છું. થોડો સમય હું સ્ક્રીન અટકાવીશ, તમે પોતપોતાની કોલેજના નામો જોઈ લેજો, બરાબર છે. MTB સુરત, નવયુગ આર્ટ્સ સુરત, શ્રી JB ધારુકાવાલા, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડેડિયાપાડા. હું ફક્ત શહેરના નામ બોલી જાઉં છું. બિલ્લીમોરા, દમણ, નવસારી, જંબુસર, ચીખલી, કિલ્લાપાડી, આહવા, અંકલેશ્વર, ઓલપાડ, સુરત, ખેરગામ, ભીલાડ, સોનગઢ, કરચેલિયા, નવસારી, ચોવીસી નવસારી, વાંકલ માંગરોલ, કપરાડા, ભરૂચ, સુરત, નર્મદા, ગરુડેશ્વર,
હજી બીજા પણ છે વલસાડ, બુહારી, વાલિયા, ભરૂચ, રાજપીપળા, ખોલવડ, બારડોલી, સુરત, વ્યારા, નવસારી, ધરમપુર, વાંસદા, વાપી, અમરોલી, મોટાપોંડા, સરભણ, નિઝર, નેત્રંગ સુરત, કીમ, ઝઘડિયા, સાગબારા તાપી, ઉમરપાડા સુરત અને છેલ્લું છે વેસુ સુરત આપણું અગ્રવાલ વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ કોલેજ વેસુ સુરત. તો આ છે સેન્ટર્સ, બરાબર, કે જ્યાં જઈને તમે એક્ઝામ આપી શકો છો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.